કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલીએ પર્યટન મંત્રીઓના એક સંમેલનમાં રેપ જેવી ઘટનાને નાની ગણાવી દીધી હતી અને તેના કારણે દેશના પર્યટન વિભાગ પર માઠી અસર પડી છે તેવું વિવાદિત નિવેદન પણ કરી દીધું હતું। આ કાર્યક્રમમાં અરુણ જેટલીએ કહ્યું કે આપણા દેશની કાનૂન વ્યવસ્થા અને દિલ્હીમાં થયેલી રેપ જેવી નાનકડી ઘટનાના કારણે સમગ્ર દુનિયામાં ખૂબ ખરાબ મેસેજ ગયો છે અને તેના કારણે દેશના ટુરિઝમ પર ખૂબ માઠી અસર પડી છે। જો કે અરુણ જેટલી દ્વારા કરવામાં આવેલા આ નિવેદનનો ખૂબ વિરોધ થયો હોવાથી અંતે તેમણે તેમના આ નિવેદન વિશે માફી માંગીને કહ્યું હતું કે તેઓ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા। અરુણ જેટલીના નિવેદન વિશે નિર્ભયાના પિતાએ જણાવ્યું છે કે જેટલીનું આ નિવેદન સાંભળીને ઘણી નિરાશા થઈ છે। રાજકીય નેતાઓ આ પ્રમાણેના નિવેદન આપી શકે છે કારણ કે તેમને ખબર નથી હોતી કે એ સમય અમે કેવી રીતે પસાર કર્યો હતો। આ લોકો મહિલાઓને સુરક્ષા આપવાનું વચન આપીને સત્તામાં આવ્યા છે અને જો તેઓ મહિલાને સુરક્ષા ના આપી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।